બહાર મંદિરના પગથિયા પાસે જે વૃદ્ધ બેઠા છે તેમને સન્માન સાથે અંદર બોલાવો. અરે કાકા ઉઠો, સાહેબે બોલાવ્યા છે. અમદાવાદ શહેર, જેને લોકો ભારતના માન્ચેસ્ટર અને હવે હેરિટેજ સિટી તરીકે ઓળખે છે, ત્યાંની સવાર માત્ર સાબરમતી નદીના શાંત પ્રવાહ અને ભદ્રકાળી મંદિરની ઘંટડીઓથી જ નહીં, પરંતુ લાલ દરવાજા સ્થિત ભદ્રકોટની બહાર ટાઈપરાઇટરોની ખટખટ અને વકીલોના કાળા કોટના અવાજથી પણ થાય છે. તારીખ હતી 14 નવેમ્બર 2023. હવામાં હળવી ઠંડક પ્રસરી ગઈ હતી. ભદ્ર કિલ્લા પાસે આવેલ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનું પરિસર તેની રોજિંદી રફતાર પકડી રહ્યું હતું. ચાની કિટલી પર મસ્કા બન અને કટિંગ ચાનો ધુમાડો ઉઠી રહ્યો હતો, અને મુવક્કિલો અસીલોના ચહેરા પર આશા અને નિરાશાના મિશ્ર ભાવ હતા. આ ભારે ભીડભાડ અને શોરબકોર વચ્ચે ગેટ નંબર 2 પાસે સ્થિત નાના ગણેશ મંદિરના પગથિયાના એક ખૂણામાં એક વિચિત્ર ખામોશી હતી. ત્યાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. તેના શરીર પર એક મેલો ઘેલો ઝબ્બો હતો, જેનો અસલી રંગ હવે સમયની ધૂળમાં ખોવાઈ ગયો હતો. તેની ધોતી ઠેક ઠેકાણેથી ફાટેલી હતી અને ખુલ્લા પગમાં ચીરા પડી ગયા હતા. તેના વાળ ગૂંચવાયેલા હતા અને દાઢી બેહાલ વધેલી હતી, જાણે વર્ષોથી કોઈએ તેને સંવારી ન હોય. તેની સામે એલ્યુમિનિયમનો એક પિચકાયેલો વાટકો પડ્યો હતો, જેમાં મોટે ભાગે સુકાઈ ગયેલા ફૂલ કે એકાદ રૂપિયાનો સિક્કો પડ્યો રહેતો હતો. ત્યાંથી પસાર થનારા સેંકડો લોકો તેને જોતા, પણ કોઈ તેને ખરા અર્થમાં જોતું નહોતું. નવા વકીલો તેને કાકા કહીને બોલાવતા, તો જૂના ક્લાર્ક તેને માનસિક રીતે અસ્થિર સમજીને તિરસ્કાર ભરેલી નજરે જોઈને આગળ વધી જતા. પોલીસવાળા પણ તેને ત્યાંથી હટાવતા નહોતા, કારણ કે તે ના તો કોઈની પાસે ભીખ માંગતો હતો અને ના તો કોઈને હેરાન કરતો હતો. તે બસ ત્યાં હાજર રહેતો હતો, કોર્ટ પરિસરના એક જૂના તૂટેલા ફર્નિચરની જેમ. પરંતુ જો કોઈ ધ્યાનથી જોતું તો તેને જણાતું કે તે વૃદ્ધની આંખોમાં ભિક્ષાની યાચના નહોતી. તેની નજર દરરોજ સવારે બરાબર 10:30 વાગે આવતી જજોની કાર અને વકીલોના ટોળાને એવી રીતે જોતી હતી, જાણે કોઈ ઝવેરી હીરાની પરખ કરી રહ્યો હોય. તે દરેક ચહેરાને વાંચતો હતો, દરેક ફાઇલને આવતી જતી જોતો હતો. ઘડિયાળમાં બપોરના 12 વાગી ચૂક્યા હતા. કોર્ટરૂમ નંબર 12માં કાર્યવાહી તેની ચરમ સીમા પર હતી. આ અદાલત હતી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રભાકર દેસાઈની. જસ્ટિસ પી.કે. દેસાઈ તેમના કડક મિજાજ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC તથા એવિડન્સ એક્ટ પર પોતાની ઊંડી પકડ માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત હતા. કહેવાતું હતું કે તેમની કોર્ટમાં જૂઠું બોલવું સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે. તે દિવસે જે કેસની સુનાવણી ચાલી રહી હતી તે શહેરનું સૌથી ચર્ચિત વેસ્ટર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડ સ્કેમ હતું. આ કરોડોનું કૌભાંડ હતું, જેમાં શહેરના ઘણા મોટા બિલ્ડરો અને સફેદપોશ નેતાઓ ફસાયેલા હતા. કોર્ટ ખચોખચ ભરેલી હતી. એસીના હળવા અવાજ વચ્ચે વકીલોની દલીલો ચાલી રહી હતી. બચાવ પક્ષના વકીલ પોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા અને વાતાવરણ ખૂબ તંગ હતું. જજ પ્રભાકર દેસાઈ ફાઇલોમાં માથું ખપાવીને બેઠા હતા. ત્યારે અચાનક તેમને ગૂંગળામણ અનુભવાઈ અને તેમણે પોતાનું ધ્યાન ફાઇલો પરથી હટાવીને પોતાની જમણી બાજુ આવેલી બારી તરફ કર્યું. કોર્ટરૂમ નંબર 12ની તે બારી સીધી ગણેશ મંદિરના તે ખૂણા પર ખુલતી હતી જ્યાં તે વૃદ્ધ ભિખારી બેઠો રહેતો હતો. જજ સાહેબે જોયું કે બહાર કંઈક હલચલ થઈ રહી હતી. 2 રખડતા કૂતરાઓ અંદરો અંદર લડી રહ્યા હતા અને તે વૃદ્ધ પાસે પડેલા ખાવાના એક નાના પેકેટને ઝૂંટવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ પણ ભિખારી પોતાની લાકડી ઉઠાવતો, કૂતરાઓને મારતો કે બૂમો પાડીને ભગાડી દેત અને પોતાની રોટલી બચાવવા માટે સંઘર્ષ કરતો. પરંતુ તે વૃદ્ધે એવું ન કર્યું. જજ પ્રભાકર દેસાઈએ જોયું કે તે વૃદ્ધે ખૂબ જ શાંતિથી પોતાનું બચેલું ખાવાનું ઉપાડ્યું. તેણે તેને પોતાની તરફ ન ખેંચ્યું, પરંતુ ધીમેથી તેને કૂતરાઓની સામે સરકાવી દીધું. કૂતરા શાંત થઈ ગયા અને ખાવાનું ખાવા લાગ્યા. ત્યારબાદ તે વૃદ્ધે જે કર્યું, તેણે જજની નજરને જકડી લીધી. તેણે પોતાની મેલી ધોતી સરખી કરી, પોતાની કરોડરજ્જુ બિલકુલ સીધી કરી અને પાછો એ જ મુદ્રામાં બેસી ગયો. કમર બિલકુલ સીધી, ગરદન ટટ્ટાર, નજર સામે અને બંને હાથ ઘૂંટણ પર. આ બેસવાની રીત કોઈ સામાન્ય માણસની નહોતી. આ પોશ્ચર, આ બોડી લેંગ્વેજ જસ્ટિસ દેસાઈને ખૂબ જ જાણીતી લાગી. આ રીત હતી એક એવી વ્યક્તિની જેણે વર્ષો સુધી ખુરશી પર બેસીને તર્કોની દુનિયા સંભાળી હોય, જેણે કલાકો સુધી અદાલતી કાર્યવાહીમાં ભાગ લીધો હોય. એક ભિખારી ભૂખ મટાડવા માટે લડે છે, દાન નથી કરતો, અને તે આ રીતે શિસ્તબદ્ધ નથી બેસતો. જજનો માથું ઠનક્યું. અચાનક જસ્ટિસ દેસાઈએ ટેબલ પર હાથ મૂક્યો. વકીલ પોતાની દલીલની વચ્ચે અટકી ગયા. આખો કોર્ટરૂમ જજના આગામી શબ્દની રાહ જોવા લાગ્યો. તેમણે પોતાના બેલિફ, કોર્ટ ઓફિસર તરફ ઇશારો કર્યો. સાંભળો. જજની ભારે અવાજ ગુંજી. જી હુઝુર, બેલિફે તરત જવાબ આપ્યો. બહાર મંદિરના પગથિયા પાસે જે વૃદ્ધ બેઠા છે તેમને સન્માન સાથે અંદર બોલાવો.
આ સાંભળતા જ આખા કોર્ટરૂમમાં એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ. ત્યાં હાજર વકીલો એકબીજાનું મોઢું તાકવા લાગ્યા. સરકારી વકીલે ડિફેન્સ લોયર તરફ જોયું, જાણે પૂછી રહ્યા હોય કે શું તેમણે સાચું સાંભળ્યું. મીડિયાવાળા જે અંદર હાજર હતા પોતાની પેન અને નોટપેડ લઈને સતર્ક થઈ ગયા. એક ભિખારી આ હાઈ પ્રોફાઇલ કેસની સુનાવણી વચ્ચે આખરે જજ સાહેબ તેને કેમ બોલાવી રહ્યા છે? 2 કોન્સ્ટેબલ બહાર ગયા. તેમણે વૃદ્ધ પાસે જઈને તેને હલાવ્યો. અરે કાકા ઉઠો, સાહેબે બોલાવ્યા છે. વૃદ્ધે પોતાની ઝાંખી આંખોથી કોન્સ્ટેબલને જોયા. તેણે કોઈ સવાલ ન કર્યો. તેણે તે ન પૂછ્યું કે કેમ કે શા માટે. તેણે બસ પોતાની લાકડી ઉપાડી અને ધ્રુજતા પગે ઊભો થયો. તેના ચાલવામાં એક અજીબ લય હતી, ધીમી પણ સધાયેલી. 4 ડગલા ચાલવામાં તેને ઘણો સમય લાગ્યો, પણ તેનું માથું ન ઝૂક્યું. જ્યારે તે કોર્ટરૂમમાં દાખલ થયો તો ત્યાંની ફિનાઇલની ગંધ અને જૂના કાગળોની મહેકે તેનું સ્વાગત કર્યું. ફાટેલા કપડાં, ખુલ્લા પગ અને ધૂળથી ખરડાયેલો ચહેરો. પરંતુ જેવો તેણે કઠેડા અને જજની ઊંચી ખુરશીને જોઈ, તેની આંખોની ચમક બદલાઈ ગઈ. તે દરવાજે જ અટકીને લગભગ આદત મુજબ જજની ખુરશીને બો એટલે કે નમન કર્યું. બિલકુલ એમ જ જેમ એક અનુભવી વકીલ કોર્ટમાં પ્રવેશતી વખતે કરે છે. જસ્ટિસ પ્રભાકર દેસાઈ તેને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેની ચાલ ઢાલમાં એક ગરિમા હતી જે તેની ગરીબીમાં પણ છુપાયેલી નહોતી. તમારું નામ શું છે? જજે પૂછ્યું. વૃદ્ધે માથું ઊંચું કર્યું. તેનો અવાજ ફાટેલો હતો, જાણે વર્ષોથી તેણે કોઈની સાથે લાંબી વાત ન કરી હોય. જી માય લોર્ડ, માય લોર્ડ. આ શબ્દ તેણે એટલી સહજતા અને અધિકાર સાથે બોલ્યો જાણે તે કાલે જ કોઈ કેસની દલીલ કરીને નીકળ્યો હોય. એક સામાન્ય ભિખારી સાહેબ, માલિક કે જજ સાહેબ કહે છે. માય લોર્ડનો ઉચ્ચાર અને લહેકો બતાવી રહ્યો હતો કે આ શબ્દ તેની જીભ પર રટાયેલો છે. જસ્ટિસ પ્રભાકર દેસાઈ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. આ પ્રોટોકોલની વિરુદ્ધ હતું, પરંતુ તે પોતાને રોકી ન શક્યા. એક અજીબ ખેંચાણ તેમને તે વૃદ્ધ તરફ ખેંચી રહ્યું હતું. તમારું નામ શું છે? જજે પૂછ્યું. વૃદ્ધે એક પળ માટે આંખો બંધ કરી. તેના ચહેરા પર પીડાની એક લહેર દોડી ગઈ. પછી તેણે પોતાના જૂના ફાટેલા જેકેટના અંદરના ખિસ્સામાં હાથ નાખ્યો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેણે એક પ્લાસ્ટિકની થેલી કાઢી જે ઘણી જગ્યાએથી ફાટેલી હતી અને મેલી થઈ ગઈ હતી. તેમાંથી તેણે એક ઘસાયેલું ઓળખપત્ર અને એક જૂનો પીળો પડી ગયેલો કાગળ કાઢ્યો. તેણે તે કાગળ બેલીફને નહીં, સીધો જ જજ તરફ લંબાવ્યો. બેલીફે લઈને જજને આપ્યો. જજે જીવી તે કાર્ડ પર નજર નાખી. તેમની આંખો પહોળી થઈ ગઈ. તે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઓળખપત્ર હતું. જારી કરવાની તારીખ વર્ષ 1982 હતી. નામ લખ્યું હતું એડવોકેટ સૂર્યકાંત ત્રિવેદી અને સાથે હતી એક જૂની અખબારની કટિંગ જેના પર હેડલાઇન હતી કે પ્રસિદ્ધ વકીલ સૂર્યકાંત ત્રિવેદીએ ગરીબ ખેડૂતને અપાવ્યો ઐતિહાસિક ન્યાય. જસ્ટિસ પ્રભાકર દેસાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે તે કાર્ડને જોયું, પછી તે વૃદ્ધને. સિનિયર એડવોકેટ સૂર્યકાંત ત્રિવેદી, અમદાવાદ બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી. જસ્ટિસ દેસાઈના અવાજમાં અવિશ્વાસ હતો. તે નામ તેમણે પોતાની વકીલાતના શરૂઆતના દિવસોમાં ખૂબ સાંભળ્યું હતું. તે ક્રિમિનલ લોના એક લેજન્ડ હતા. સૂર્યકાંતજીએ પોતાની નજર ઝુકાવી લીધી. તે હવે મરી ચૂક્યો છે માય લોર્ડ. હવે જે તમારી સામે ઊભો છે તે માત્ર એક ગુનેગારનો પિતા છે. કોર્ટરૂમમાં હાજર વરિષ્ઠ વકીલો જે અત્યાર સુધી શાંત હતા પોતાની સીટો પરથી ઊભા થઈ ગયા. તેમાંથી એક વૃદ્ધ વકીલ જિગ્નેશ મહેતા આગળ આવ્યા અને પોતાના ચશ્મા સરખા કરતા બોલ્યા, સૂર્યભાઈ, શું આ તમે છો? અમને તો લાગ્યું હતું કે તમે... સૂર્યકાંતજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે જજ તરફ જોયું અને કહ્યું, માય લોર્ડ, શું મને 2 મિનિટ બેસવાની પરવાનગી મળશે? મારા પગ હવે દલીલોનો બોજ ઉઠાવી શકતા નથી. જજે તરત ખુરશી મંગાવી. પ્લીઝ તમે બેસો. પાણી મંગાવવામાં આવ્યું. કોર્ટનો સન્નાટો હવે સહાનુભૂતિમાં બદલાઈ ગયો હતો. ત્યાર પછી જે કહાણી સામે આવી તેણે ત્યાં હાજર દરેક પથ્થરદિલ માણસને પીગળાવી દીધો. સૂર્યકાંત ત્રિવેદીએ પોતાના ધ્રુજતા અવાજે બોલવાનું શરૂ કર્યું. વર્ષ 2012 સુધી હું આ જ કોર્ટનો ભાગ હતો. મારો એક દીકરો હતો, મયંક. મેં તેને મારી જિંદગીની બધી કમાણી લગાવીને ભણાવ્યો. તેને MBA કરાવ્યું. તે રિયલ એસ્ટેટના બિઝનેસમાં ઉતર્યો હતો. મારા નામ અને મારી ઇજ્જતના દમ પર તેણે સાબરમતી હાઇટ્સ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો. તે જલ્દી અમીર બનવા માંગતો હતો. તેણે પ્રોજેક્ટના નામે સેંકડો લોકો પાસેથી એડવાન્સ પૈસા લીધા. પરંતુ જે જમીન પર તે પ્રોજેક્ટ બનાવી રહ્યો હતો તે વિવાદિત હતી અને નોન એગ્રીકલ્ચરલ લેન્ડ હતી જ નહીં. સૂર્યકાંતજી એક પળ માટે અટક્યા, પાણીનો ઘૂંટડો ભર્યો અને પછી બોલ્યા,
જ્યારે મામલો બગડવા લાગ્યો અને આર્થિક અપરાધ શાખા EOWની તપાસ શરૂ થઈ તો મયંક ફસાવા લાગ્યો. તેણે એક ચાલ ચાલી હતી. કંપનીના બધા કાનૂની દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની તેણે મારા નામે બનાવી રાખ્યા હતા. તેનું કહેવું હતું કે તેનો સિવિલ સ્કોર ખરાબ છે અને મારું નામ બજારમાં ચાલે છે, એટલે મારા નામથી કામ સરળ થશે. મને મારા દીકરા પર ભરોસો હતો, એટલે મેં ક્યારેય કાગળોની તપાસ ન કરી. તે કાળી રાતને યાદ કરતા સૂર્યકાંતજીનો અવાજ ભરાઈ ગયો. તે રાત્રે મયંક મારા પગમાં પડીને રડવા લાગ્યો. તેણે કહ્યું કે પપ્પા, મને જેલ જવાથી ડર લાગે છે. મારા નવા લગ્ન થયા છે, મારું કરિયર ખતમ થઈ જશે. તમે વૃદ્ધ છો, કાયદો તમારી સાથે નરમી દાખવશે. હું વચન આપું છું, હું બધું ઠીક કરી દઈશ. બસ એકવાર આ આરોપ પોતાના માથે લઈ લો. હું બહાર રહીને બધું સંભાળી લઈશ અને તમને જલ્દી જ જમાનત પર બહાર કાઢી લઈશ. હું એક વકીલ હતો માય લોર્ડ. હું જાણતો હતો કે ભારતીય દંડ સંહિતાની કલમ 420 છેતરપિંડી અને કલમ 406 વિશ્વાસઘાત હેઠળ મને શું સજા થઈ શકે છે. હું જાણતો હતો કે મારું કરિયર ખતમ થઈ જશે, પણ તે વખતે હું વકીલ નહીં, એક લાચાર બાપ બની ગયો. પુત્ર મોહે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. મેં વિચાર્યું કે મારું જીવન તો હવે એમ પણ ઢળતી સાંજે છે, દીકરાનું જીવન બચી જશે. મેં કોર્ટમાં કબૂલ કરી લીધું કે બધી ભૂલ મારી હતી. દીકરાને બચાવવા માટે મેં મારી વકીલાત, મારી ઇજ્જત, મારો કાળો કોટ બધું કુરબાન કરી દીધું. સૂર્યકાંતજીને 5 વર્ષની સજા થઈ. તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા. તેમની બધી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી, જેથી રોકાણકારોના પૈસા ચૂકવી શકાય. પરંતુ અસલી સજા જેલ નહોતી માય લોર્ડ. સજા એ હતી જે મને રિહાઈ પછી મળી. જ્યારે હું વર્ષ 2017માં જેલમાંથી બહાર આવ્યો તો મને લેવા કોઈ ના આવ્યું. હું કોઈક રીતે નવરંગપુરા સ્થિત મારા ઘરે પહોંચ્યો તો જોયું ત્યાં તાળું મારેલું હતું અને કોઈ બીજાનું નામ લખેલું હતું. પડોશીઓએ જણાવ્યું કે મયંકે બધું વેચી દીધું અને પોતાની પત્ની સાથે લંડન શિફ્ટ થઈ ગયો. મેં તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો, નંબર બંધ હતો. હું મારા જ ઉંમરે પારકો થઈ ગયો હતો. મારું ઘર, મારા પુસ્તકો, મારું સન્માન બધું જ મારો દીકરો લઈ ગયો હતો. છેલ્લા 6 વર્ષથી હું આ જ કોર્ટની બહાર બેઠો છું, એ જ મંદિર પાસે. એ આશામાં નહીં કે મારો દીકરો પાછો આવશે, પણ એ આશામાં કે કદાચ કાયદો પોતાની ભૂલ સુધારશે અથવા કદાચ મોત મને રિહા કરી દે. હું રોજ અહીં વકીલોને આવતા જતા જોઉં છું અને મારી યુવાનીના દિવસો યાદ કરું છું. આખો કોર્ટરૂમ નિશબ્દ હતો. પિન ડ્રોપ સાયલન્સ. ઘણા લોકોની આંખોમાં આંસુ હતા. જજ સાહેબની આંખો પણ ભીની હતી. તેમણે પોતાની ડાયરી બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. એડવોકેટ સૂર્યકાંતજી, જજ પ્રભાકર દેસાઈએ કહ્યું, કાયદો આંધળો હોય છે એ સાંભળ્યું હતું, પણ આજે જોઈ લીધું કે ક્યારેક આપણે માણસો પણ આંધળા થઈ જઈએ છીએ. તમે એક પિતા હોવાની ફરજ નિભાવી, પણ તમારા દીકરાએ માનવતાની હત્યા કરી છે. તમે કાયદાનું સન્માન કર્યું, પણ કાયદો તમારી સાથે ન્યાય કરવામાં ચૂકી ગયો. જસ્ટિસ દેસાઈએ ત્વરિત અસરથી ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPCની કલમ 319 કેસ દરમિયાન અન્ય વ્યક્તિને આરોપી તરીકે બોલાવવા અને પોતાની સુઓ મોટો એટલે કે સ્વયં સંજ્ઞાન સત્તાનો ઉપયોગ કરીને તે જૂના કેસને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો. હું પ્રભાકર દેસાઈ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ, આજે આ આદેશ આપું છું કે આ મામલાની ફરીથી નિષ્પક્ષ તપાસ થાય. અમદાવાદના પોલીસ કમિશનરને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક એક વિશેષ તપાસ ટીમની રચના કરે. જરૂર પડે તો ઇન્ટરપોલની મદદ લેવામાં આવે અને ભાગેડુ મયંક ત્રિવેદીને ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય શોધીને લાવવામાં આવે. સાથે જ જજ સાહેબે બાર એસોસિએશનના પ્રમુખને વિનંતી કરી, સૂર્યકાંતજી હવે ભિખારી નથી, આ અમારા વરિષ્ઠ સહયોગી છે. તેમનું પુનર્વસન બાર એસોસિએશનની નૈતિક જવાબદારી છે. જ્યાં સુધી તેમનું ઘર પાછું નથી મળતું અને તેમને તેમનો હક નથી મળતો, તેઓ બારના ગેસ્ટ હાઉસમાં રહેશે. તેમનો બધો ખર્ચ બાર એસોસિએશન ઉઠાવશે. ત્યાં હાજર દરેક વકીલે ટેબલ થપથપાવીને આ નિર્ણયનું સ્વાગત કર્યું. જે વકીલ તેમને કાલ સુધી પાગલ સમજતા હતા, તેઓ હવે પોતાની ખુરશીઓ પરથી ઉઠીને તેમની પાસે આવી રહ્યા હતા, તેમના પગે લાગી રહ્યા હતા. સૂર્યકાંતજીએ હાથ જોડીને સૌનું અભિવાદન સ્વીકાર્યું. આ ખબર જંગલની આગની જેમ ફેલાઈ. બીજા દિવસના ગુજરાતના અખબારોમાં આ કહાની મુખ્યતાથી છપાઈ. હેડલાઇન હતી, બાપ બન્યો ઢાલ, દીકરો નીકળ્યો કપૂત, જજે કર્યું ન્યાયનું પ્રાયશ્ચિત. સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચાલી, પ્રશાસન પર દબાણ વધ્યું, પોલીસે અભૂતપૂર્વ ઝડપ બતાવી. વિશેષ તપાસ ટીમે જૂના દસ્તાવેજો તપાસ્યા, સાયબર સેલની મદદ લેવામાં આવી. ખબર પડી કે મયંક લંડનમાં નહીં પણ નામ બદલીને દુબઈમાં રહી રહ્યો હતો. ત્યાં તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં કન્સલ્ટન્ટ હતો અને વૈભવી જીવન જીવી રહ્યો હતો. ભારતીય દૂતાવાસ અને ભારત UAE પ્રત્યાર્પણ સંધિ એટલે કે એક્સ્ટ્રાડિશન ટ્રીટી હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ થઈ. કૂટનીતિક દબાણ અને પાક્કા પુરાવાના આધારે 3 મહિનાની અંદર મયંકની ધરપકડ કરીને ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ દ્વારા ભારત લાવવામાં આવ્યો.
તારીખ હતી 12 માર્ચ 2024. એ જ કોર્ટરૂમ નંબર 12, એ જ જજ પ્રભાકર દેસાઈ. પણ આ વખતે દ્રશ્ય પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. સૂર્યકાંતજી હવે ફાટેલા કપડામાં નહોતા. તેમણે એક સાફ સુથરો કાળો કોટ અને સફેદ બેન્ડ પહેરેલો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સન્માનપૂર્વક તેમનું લાયસન્સ રિન્યૂ કરી દેવામાં આવ્યું હતું. તેમના ચહેરા પર હવે લાચારી નહીં પણ એક ગંભીર શાંતિ હતી. કઠેડામાં તેમનો દીકરો મયંક ઊભો હતો. તે હવે પેલો રઈસજાદો નહોતો લાગી રહ્યો. હાથ કડીઓમાં જકડાયેલો, માથું નીચું રાખીને તે પોતાના પિતા સાથે નજર મિલાવી શકતો નહોતો. જજે મયંકને પૂછ્યું, તારે તારા બચાવમાં કંઈ કહેવું છે? મયંક ચૂપ રહ્યો. તેની પાસે કહેવા માટે કંઈ નહોતું. બધા પુરાવા તેની વિરુદ્ધ હતા. જૂની ફાઇલોમાં દબાયેલા તેના અસલી હસ્તાક્ષર, બેંક ટ્રાન્ઝેક્શન અને પિતાના નામે કરવામાં આવેલી છેતરપિંડીના ફોરેન્સિક પુરાવા હવે સામે આવી ચૂક્યા હતા. સરકારી વકીલે સાબિત કરી દીધું કે અસલી માસ્ટરમાઇન્ડ મયંક જ હતો અને તેણે પોતાના પિતાના વિશ્વાસનો આપરાધિક ભંગ એટલે કે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ કર્યો હતો. જજ પ્રભાકર દેસાઈએ પોતાનો ચુકાદો સંભળાવવાનું શરૂ કર્યું. અદાલતમાં સન્નાટો હતો. આરોપી મયંક ત્રિવેદીને ભારતીય દંડ સંહિતાની કલમ 420 છેતરપિંડી, કલમ 467 મૂલ્યવાન સુરક્ષાની બનાવટ અને સૌથી મહત્વપૂર્ણ માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ દોષિત ગણવામાં આવે છે. કારણ કે આણે ન માત્ર જનતા સાથે દગો કર્યો પરંતુ ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવી અને પોતાના પિતાના જીવનને નર્ક બનાવી દીધું. આ અદાલત તેને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવે છે. સાથે જ પિતાની વેચાયેલી પૈતૃક સંપત્તિને ગેરકાયદેસર જાહેર કરીને તેને ફરીથી સૂર્યકાંત ત્રિવેદીના નામે હસ્તાંતરિત કરવાનો આદેશ આપે છે. આ ઉપરાંત મયંકની જપ્ત કરાયેલી સંપત્તિમાંથી પિતાને માનસિક પ્રતાડના માટે 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવે છે. ચુકાદા પછી જ્યારે પોલીસ મયંકને લઈ જઈ રહી હતી તે એક પળ માટે રોકાયો. તેણે પોતાના પિતા તરફ જોયું. કદાચ તેને આશા હતી કે તેનો પિતા, જેણે એકવાર તેના માટે જેલ કાપી હતી, આજે ફરી પીગળી જશે. કદાચ તે માફીની ભીખ માંગવા ઈચ્છતો હતો. સૂર્યકાંતજીએ તેની આંખોમાં જોયું. ત્યાં કોઈ ગુસ્સો નહોતો, બસ એક ઊંડો ખાલીપો હતો. તેમણે ધીમેથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મેં એક મુવક્કિલને માફ કર્યો હતો દીકરા, પણ એક દીકરાને માફ નથી કરી શકતો જેણે પિતાના આત્માને મારી નાખ્યો હોય. આજે હું આઝાદ થયો છું અને તું તારા કર્મોનો કેદી બન્યો છે. મયંકને સાબરમતી જેલ લઈ જવામાં આવ્યો. કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સાંજ ઢળી રહી હતી. સૂર્યકાંતજી કોર્ટની બહાર નીકળ્યા. તે સીધા પેલા ગણેશ મંદિર પાસે ગયા. ત્યાં જઈને તેમણે માથું ટેકવ્યું. આજે તેમનો વાટકો ત્યાં નહોતો. આજે ત્યાં વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓની ભીડ હતી જે તેમના આશીર્વાદ લેવા આવી હતી. તે જગ્યા જ્યાં તે એક ભિખારી બનીને બેઠા હતા હવે એક તીર્થ જેવી બની ગઈ હતી.